દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા સુરત પોલીસ મહાનિરીક્ષક અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓને સંબોધીને એક પત્ર લખ્યો છે, જેમાં બકરી ઈદના તહેવાર નિમિત્તે પશુઓની ખરીદી, વેચાણ અને પરિવહન દરમિયાન કથિત ગૌરક્ષકો અને અન્ય સંગઠનો દ્વારા કાયદો હાથમાં લઈને કરાતી હેરાનગતિ રોકવાની માંગ કરવામાં આવી છે। પત્રમાં જણાવ્યા મુજબ 6/6/2025 થી 10/6/25 દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવશે। આ તહેવાર દરમિયાન મુસ્લિમ સમુદાય પોતાના ધાર્મિક રિવાજો અનુસાર બકરા, ઘેટા, પાડા અને અન્ય પશુઓની કુરબાની કરશે। પત્રમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે મુસ્લિમો કુરબાની માટે વિવિધ સ્થળેથી અને વિશ્વસનીય વેપારીઓ પાસેથી કાયદેસર પશુઓ ખરીદે છે અને નિર્ધારિત સ્થળે પહોંચાડે છે। પશુઓના પરિવહન માટે મોટા વાહનનો ઉપયોગ થાય છે। આવા વાહનો કાયદેસરના નિયમોનું પાલન કરીને પશુઓને લઈ જાય છે, તમામ જરૂરી પરવાનગીઓ મેળવે છે। કુરબાનીના પશુઓની લેવેચ દરમિયાન અસામાજિક તત્વો તેમજ અમુક સંગઠનો દ્વારા બળજબરીથી પૈસા વસૂલવામાં આવે છે અને ખોટી રીતે વાહન ચાલકોને હેરાન કરે છે, તેમજ મારપીટ પણ કરવામાં આવતી હોય છે। આ ગેરકાનૂની પ્રવૃત્તિઓથી ગરીબ પશુપાલકો અને વેપારીઓને ભારે નુકસાન થાય છે અને તેમની આજીવિકા પર નકારાત્મક અસર પડે છે। દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજે પોલીસ તંત્રને આવા ગેરકાનૂની તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને કાયદાનું પાલન કરવા વિનંતી કરી છે। કાયદેસરની ખરીદી અને પરિવહન દરમિયાન હેરાનગતિ રોકવાની માંગ કરી છે। આજ રોજ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ વતી અમે અહીંયા મુખ્યત્વે રજૂઆત કરવા આવ્યા છે રેન્જ આઈજી શ્રીના જે ચાર્જમાં છે સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી બબાંગ જમીર સાહેબને। રજૂઆતનો મુખ્ય હેતુ એ છે કે તારીખ 6 જૂનથી લઈને 10 જૂન સુધી મુસ્લિમ સમાજનો પવિત્ર ઈદ-ઉલ અઝા તહેવાર છે, બકરી તહેવાર છે, જેમાં ઘેટા, બકરા અને પાડાની કુરબાની કરવામાં આવે છે અને એ સુરતથી દક્ષિણ ગુજરાતના જે સ્ટેટ હાઈવે છે કે નેશનલ હાઈવે છે એના દ્વારા મુંબઈ ઘણા જાનવરોની અહીંથી ટ્રાન્સપોર્ટ દ્વારા અવરજવર થાય છે। હવે આ કામ જ્યારે થાય છે, જ્યારે સુરતની બહારના મહારાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય કે રાજસ્થાન જિલ્લાઓમાંથી ઘણા જાનવરો અહીંયા આવી રહી છે, પ્રાણીઓ, પશુની અવરજવર થતી હોય તો એને અટકાવવાનું કામ હાલમાં કથિત ગૌરક્ષકો અને ભગીની સંસ્થાના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। એ રીતસર કાયદો વ્યવસ્થા હાથમાં લઈને જાણે એ જ પોલીસ છે, એ જ કાયદો છે, એ જ ન્યાયાધીશ છે, એવી રીતે જે ગાડીઓ વાહનોને અટકાવી રહ્યા છે, જો હુકમી કરી રહ્યા છે, એમની સાથે અમાનવી અત્યાચાર કરી રહ્યા છે અને ઘણા કિસ્સામાં તો એ લોકો ડ્રાઈવર અને કંડક્ટરો પાસેથી પૈસાની ઉઘરાણી પણ કરી રહ્યા છે। એવા બનાવ પણ સામે આવ્યા છે। જાણે પોલીસ તંત્ર એમને પરવાનો આપી દીધો, સરકાર એને પરવાનો આપી દીધો, એ રીતે કાર્યવાહી કરી રહ્યા છે। એમની કાર્યવાહીથી તો ખરેખર પોલીસ તંત્રને પણ શરમ આવી જોઈએ અને એમને પણ નાલીશી થવી જોઈએ કે જે કામ પોલીસે કરવું જોઈએ એ કામ આ કથિત ગૌરક્ષકો કરી રહ્યા છે કાયદો હાથમાં લઈને। અમારી એટલી જ માંગણી છે કે જે અમારા કુરબાનીના જાનવરો આવતા હોય, પોલીસ જો એને ડિટેન કરે, પોલીસને જેમ લાગે કે આમાં ખોટું છે, ગેરકાયદેસર છે તો પોલીસ કાર્યવાહી કરે, એમાં અમને ક્યારેય કોઈ વાંધો નથી। પણ કથિત ગૌરક્ષકો જે કાયદો હાથમાં લઈને જે પ્રમાણે અત્યાચાર ગુજારી રહ્યા છે એની સામે અમને વાંધો છે અને જે પ્રમાણે લોકો કાયદો વ્યવસ્થા હાથમાં લઈને કાર્યવાહી કરી રહ્યા છે એની સામે અમને વાંધો છે। એ વાંધા સાથે અમે પણ લોકોની ધાર્મિક લાગણી સમજીએ છીએ। જો ગાય કે ગૌવંશ કોઈ લાવતો હોય તો પોલીસે એમાં ખરેખર કડક અને કાયદાકીય કાર્યવાહી કરવી જ જોઈએ, દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ, એ પણ અમે ઈચ્છીએ છીએ। પરંતુ એનો મતલબ એ નથી કે ગૌરક્ષકો જ બધું કાયદો હાથમાં લઈને જોખમી કરે અને અમાનવી અત્યાચાર કરે। અમારી એટલી જ વિનંતી છે પોલીસ તંત્રને કે આવા કથિત ગૌરક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે કે જેઓ કાયદો હાથમાં લઈ રહ્યા છે એમની સામે પણ કાનૂની રહે કાર્યવાહી કરવી જોઈએ। એ માંગણી સાથે આજે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના સૌ આગેવાનો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે।